નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરવી છે સામાજિક વિજ્ઞાન પ્રથમ સત્રાંત પરીક્ષા ઓક્ટોબર 2025માં આપણે જોઈશું ધોરણ 7 અને વિષય સામાજિક વિજ્ઞાનના ગયા વર્ષે જે લેવાયેલું પ્રશ્નપત્ર છે. આ પ્રશ્નપત્ર ઓરિજિનલ છે અને આ પ્રકારનું પ્રશ્નપત્રમાં ઘણા બધા પ્રશ્નો રિપીટ પણ થતા હોય છે, તો ખાસ અમારો આ વિડીયો તમારે જોઈ લેવાનો છે, જેથી તમારી જે સોમવારે પરીક્ષા છે તેમાં તમને ઉપયોગી થઈ શકે. પ્રશ્ન નંબર 1 પહેલા ચેપ્ટરમાંથી પૂછાશે અને 10 MCQ પૂછાશે. રાણીની વાવ કોણે બંધાવી હતી? તો રાણી ઉદયમતી. પરમાર વંશનો સૌથી શ્રેષ્ઠ રાજા કોણ હતો? તો આવશે રાજા ભોજ. અણહિલવાડ પાટણની સ્થાપના કયા શાસકે કરી હતી? તો વનરાજ ચાવડા. રાજપૂત યુગમાં જમીનની ઉપજનો કેટલામો ભાગ મહેસૂલ તરીકે ઉઘરાવવામાં આવતો? તો છઠ્ઠો. અજયમેરુ નગર હાલમાં કયા નામે ઓળખાય છે? તો અજમેરના નામે ઓળખાય છે. પ્રાચીન કાળની અંદર માળવાનો રાજ્ય પ્રદેશ કયા નામે ઓળખાતો હતો? તો ઉજ્જૈન અને અવંતી. બંને સાચા છે, એટલે આપણો જવાબ સાચો આવે છે. સી લખીશું. એ અને બી બંને સાચા છે. નીચેનામાંથી કયું રાજ્ય ઉત્તર ભારતનું નથી? તો આવશે વાતાઈ. રાજસ્થાનમાં સાંભર સરોવર ક્યાં આવેલું છે? તો અજમેરની ઉત્તર બાજુ. રાજપૂતોમાં નીચેના પૈકી કયા ગુણો જોવા મળતા હતા? તો ટેકીલાપણું, બહાદુરી અને એકવચની તમામ સાચા છે, એટલે જવાબ આપણે લખીશું ડી. કુમારપાળના સમયમાં કયા નિયમો હતા? તો ઉપરોક્ત તમામ સાચા છે. પશુવધ ઉપર પ્રતિબંધ, જુગાર ઉપર પ્રતિબંધ, અહિંસાનું પાલન, એટલે આપણે જવાબ લખવાનો રહેશે ડી. પ્રશ્ન નંબર 2 એક વાક્યમાં જવાબ લખો. દિલ્હી સલ્તનતના પ્રથમ મહિલા શાસક કોણ હતા? તો રજિયા સુલતાન. દિલ્હીના કયા શાસકની યોજના તરંગી યોજના તરીકે ઓળખાય છે? તો મોહમ્મદ બિન તુગલક. ચેહલગાન દળનો નાશ શા માટે કરવામાં આવ્યો? તો અમીરોની જે પકડ હતી તેને હળવી કરવા માટે. આંધ્રના ભોજ તરીકે કોને ઓળખવામાં આવે છે? તો કૃષ્ણ દેવરાય. હરિહરરાય અને બુકારાય જે છે તે કયા વંશના શાસક હતા? તો સંગમ વંશ. દિલ્હી સલ્તનત શાસનના વહીવટી તંત્રના વડાને શું કહે છે? તો વઝીર. વિજયનગર વિદ્યાનગર તરીકે કેવી રીતે ઓળખાય છે? તો ગુરુ સ્વામી વિદ્યારણ્યના નામ પરથી. સલ્તનત શાસનનો અંતિમ સુલતાન કોણ હતો? તો આવશે ઇબ્રાહિમ લોધી. નીચે આપેલા પ્રશ્નોના ટૂંકમાં જવાબ લખવાના રહેશે. સલ્તનત દિલ્હી પર કયા વંશના શાસનોએ કર્યું હતું? તેના માટે એક સૂત્ર યાદ રાખશો. ગુલાબ ખીલે તો સૈયદ લાદે. ગુલાબ વંશ, ખલજી વંશ, તુગલક વંશ, સૈયદ વંશ અને લોધી વંશ. દિલ્હી સલ્તનતના સમયગાળા દરમિયાન દિલ્હીમાં શેનું નિર્માણ થયું હતું? તો આવશે કિલ્લા, મસ્જિદો, મકબરા, મકાનો, બગીચા, દરવાજા, કુતુબ મિનાર, કુવત ઉલ ઇસ્લામ મસ્જિદ વગેરે. પ્રશ્ન નંબર 3 સલ્તનત યુગમાં મંત્રીમંડળમાં કયા કયા વિભાગોનો સમાવેશ થાય છે? તો સેના વિભાગ, પત્ર વ્યવહાર વિભાગ, ધર્મ વિભાગ, વિદેશ વિભાગ, ગુપ્તચર વિભાગ વગેરે. પાણીપતના પ્રથમ યુદ્ધનું જે છે કોની વચ્ચે થયું અને શું પરિણામ આવ્યું હતું? તો પાણીપતનું પ્રથમ યુદ્ધ બાબર અને ઇબ્રાહિમ લોધી વચ્ચે થયું, જેમાં ઇબ્રાહિમ લોધીની હાર થઈ હતી. પ્રશ્ન નંબર 3 કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. નસીબદાર અર્થ ધરાવતું નામ તો હુમાયું મુઘલ શાસક હતો. જહાંગીરના દરબારનું પ્રખ્યાત ચિત્રકાર તો મંસૂર હતો. દિલ્હીનો લાલ કિલ્લો શાહજહાંએ બંધાવ્યો હતો. ટોડરમલ એ મનસબદારી મહેસૂલ વ્યવસ્થાનો સ્થાપક હતો. ભારતની અંદર મુઘલ સામ્રાજ્યની સ્થાપના તો બાબરે કરી હતી. ખરા ખોટાની વાત કરીશું તો વિદ્યાર્થી મિત્રો, જરી ભરત કાપડ વિશ્વભરનો સૌથી મોટો વેપાર કચ્છથી થતો. ખોટું. રાજરાજેશ્વર મંદિર શીખ સંપ્રદાયનું શ્રેષ્ઠતમ સ્થાપત્ય છે. તો ખોટું. સ્થાપત્ય કલામાં નિપુણ વ્યક્તિને સ્થપતિ કહેવાય. તો સાચું. દક્ષિણ ભારતની અંદર મુખ મંડપ મંદિરોની વિશેષતા છે. તો ખોટું. મોઢેરાનું સૂર્ય મંદિર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આવેલું છે. તો ખોટું. વિશ્વની 7 અજાયબીઓમાં તાજમહેલ સ્થાન ધરાવે છે. તો આવશે સાચું. હવે આપણને અહીં ચિત્રો આપ્યા છે, ચિત્રોને ઓળખવાના છે અને તમારે તેનો ટૂંકમાં પરિચય આપવાનો છે. તો પહેલું ચિત્ર છે તે ખડક ચક્રનું છે. તો ખડક ચક્રનું તમારે સંપૂર્ણ મિત્રો વિગતે ચર્ચા કરવાની રહેશે. ચિત્ર નંબર 2 છે રેતીના ઢુવા છે, જેને આપણે બારખાન પણ કહીએ છીએ. તો તે તમારે રણ પ્રકારની અંદર, જ્યાં રણ પ્રકારની જમીન છે ત્યાં આ પ્રકારના ઢુવા થતા હોય છે તે લખવાનું રહેશે. જ્વાળામુખી છે તો ફાટે છે. મેઘમાં પોપડો કેવી રીતે, એ લખવાનું રહેશે. પૃથ્વીના જે સ્તર છે એ સ્તર વિશે તમે અહીં આપેલી માહિતી પ્રમાણે પણ લખી શકો છો કે ભાઈ આંતરિક ભૂગર્ભ છે, એના પછી બાહ્ય ભૂગર્ભ, એના ઉપર મેન્ટલ અને સૌથી ઉપરનો ભાગ છે ને પોપડો, જેને આપણે જમીન તરીકે ઓળખીએ છીએ, તે તમે લખી શકો છો. જોડકા જોડવાના રહેશે. કારખાનાના ધુમાડાના રજકણો તો હવાનું પ્રદૂષણ કરશે.
લાઉડ સ્પીકર તો ધ્વનિ પ્રદૂષણ, રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓ તો ભૂમિ પ્રદૂષણ, ઉદ્યોગોનું પ્રદૂષિત પાણી તો આવશે જળ પ્રદૂષણ, સમુદ્રમાં પાણી ચઢ ઉતરની ઘટના તો આવશે ભરતીઓટ. નીચે આપેલા જે શબ્દો છે તેના પારિભાષિક શબ્દોની સમજૂતી આપવાની છે. જલાવરણ તો જલાવરણ એટલે પૃથ્વી સપાટીના નીચાણવાળો ભાગ પાણીથી ઘેરાયેલો છે, જેને જલાવરણ કહેવાય છે. નંબર 2, ભરતીઓટ તો ભરતીઓટ દિવસમાં 2 વાર સમુદ્રની સપાટી સમયાંતરે ઊંચે ચડે છે અને નીચે ઉતરે છે, તેને આપણે ભરતીઓટ કહીશું. નંબર 3, મૃદાવરણ તો મૃદાવરણ એ પૃથ્વીના ઉપરના ઘન પોપડાને જે મૃદાવરણ કહે છે, જે પૃથ્વીના 29% ભાગ આવેલો છે. જીવાવરણ તો જીવસૃષ્ટિ વ્યાપી છે, તેને જીવાવરણ કહે છે. પ્રશ્ન નંબર 8, નીચેના પ્રશ્નોના 1-2 વાક્યની અંદર તમારે જવાબ લખવાનો છે. વાતાવરણ એટલે શું? તો પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલા હવાના આવરણને વાતાવરણ કહે છે. હવામાન એટલે શું? સમજ આપો. તો ટૂંકા સમયગાળાની વાતાવરણની સરેરાશ પરિસ્થિતિ. ક્ષોભાવરણ એટલે શું? તો પૃથ્વીની વીંટળાઈને આવેલા વાતાવરણના પ્રથમ આવરણને ક્ષોભાવરણ કહે છે. વાતાવરણના પેટા આવરણનું નામ લખો. તો ક્ષોભાવરણ, સમતાપાવરણ, મધ્ય આવરણ અને ઉષ્માવરણ. મોસમી પવન નામ કેવી રીતે પડ્યું? તો મોસમ એટલે કે ઋતુ પ્રમાણે બદલાતા હોવાથી આ પવનોનું નામ મોસમી પવનો પડ્યું. ચક્રવાત બીજા કયા નામે ઓળખાય છે? તો વંટોળ, ટોર્નેડો, ટાઇફોન અથવા તો હરિકેન. ઉષ્ણ કટિબંધીય જંગલોમાં કયા પ્રાણીઓ વધુ જોવા મળે છે? તો વાઘ, એશિયાઈ સિંહ, હાથી, વાંદરા, માકડા, સોનેરી વાંદરા વગેરે. ભારતમાં હવામાન ખાતાની કચેરી ક્યાં આવેલી છે? તો મુખ્ય કચેરી દિલ્હી ખાતે આવેલી છે. શબ્દોને છેકો મારી સાચું વિધાન બનાવવાનું છે. વિશ્વમાં સૌથી મોટો લોકશાહી ધરાવતો દેશ તો આવશે ભારત. કોઈ પણ નાગરિકને મતદાન કરવા માટે મતદાર યાદીમાં નામ હોવું જોઈએ. લોકશાહીનો સૌથી નાનો એકમ ગ્રામ પંચાયત છે. 14 વર્ષ કરતાં નાની ઉંમરના બાળકોને મજૂરી રાખવા એ ગુનાપાત્ર ગણાય છે. આપણા રાજ્યનું પાટનગર તો ગાંધીનગર છે. પ્રશ્ન નંબર 10, નીચે આપેલા પ્રશ્નોના જવાબ તમારે લખવાના રહેશે. મત અધિકાર કોને મળે છે? તો 18 વર્ષથી મોટી ઉંમરના દરેક નાગરિકને તથા ભારતના મતદાર યાદીમાં નોંધાયેલા નાગરિકોને મળશે. બંધારણ દ્વારા આપણને કઈ કઈ બાબતોમાં સમાનતા માટે અધિકાર આપવામાં આવ્યા છે? તો ભિન્ન ભિન્ન ધર્મની સમાનતા, લિંગ આધારિત સમાનતા, શિક્ષણ મેળવવામાં સમાનતા, ભાષા કે બોલીના આધારે સમાનતા. બાળમજૂરી શા માટે અટકાવવી જોઈએ? તો બાળમજૂરી એ શિક્ષણ મેળવવાનો અધિકારનો ભંગ ગણાય છે. તેમજ 14 વર્ષથી નાના બાળકને મજૂરી રાખવો એ ગુનો ગણાય છે. તેથી મને ઓળખો. હું ધારાસભાનું નીચલું ગૃહ છું તો વિધાનસભા. મને નજીરી અદાલત પણ કહેવાય છે તો વડી અદાલત. મારી મંજૂરી મળતા ખરડો કાયદો બને છે તો રાજ્યપાલ. હું આપણા વિધાનસભા મત વિસ્તારનો ધારાસભ્ય છું તો MLA. હું કાયમી ગૃહ છું તો આવશે વિધાન પરિષદ. પ્રશ્ન નંબર 12ની આપણે સમજ મેળવીએ. તો વિધાનસભા વિશે તમે આ પ્રકારે મિત્રો એની શું લાયકાત જોઈએ છે તેનો વિગતે ચર્ચા કરી શકો છો. મુખ્યમંત્રીના કાર્ય કયા કયા છે તો તે આપણે લખીશું. ગુજરાત રાજ્યનું ન્યાયતંત્ર કયા પ્રકારે છે તો તેની પણ સમજૂતી અહીં લખીશું. મિત્રો આ પ્રકારનું સંપૂર્ણ જે સોલ્યુશન છે તે આપણે ગયા વર્ષનું પેપર જોયું. બીજા વિષયના આ પ્રકારે પેપરની જરૂરિયાત હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.